એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક નાનકડો પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એક દાદા હતા જે રોજ સાંજે પૂજા કરતા. આ પૂજા એ ઘરનો નાનકડો એક દીકરો છે એ જોતો હતો. એ મનમાં વિચારતો હતો, હું પણ ક્યારે પૂજા કરીશ આવી. એ આ રોજ નિરીક્ષણ કરતો હતો, રોજ જોતો હતો. એક વખત દાદા બહાર ગયા હતા અને સાંજે પૂજાનો સમય થયો. આ બાળક પૂજા કરવા માટે બેઠો. એને ઘણી બધી અગરબત્તી લગાવી, ભગવાનને પ્રસાદ લગાવ્યો, દીવો કર્યો, બધું જ કર્યું. દાદા આ દૂરથી ઊભા જોતા હતા. પછી એને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મારા દાદાને અને મારા દાદીને સ્વસ્થ રાખજે. મારા દાદીના ઘૂંટણનો દુખાવો દૂર કરજે. અગર એમને કંઈ થશે તો મને ચોકલેટ કોણ આપશે? પછી એને કીધું, મારા મમ્મી, મારા પપ્પા, એમને પણ તું સારા રાખજે. અગર એમને કંઈ થશે તો અમારા ઘરમાં કોઈ આવશે ચોર તો શું કરીશું? અને મારા દોસ્તોને, એમને પણ બધાને સારા રાખજે. અગર એમને કંઈ થશે તો હું કોની સાથે રમીશ? અને છેલ્લા જેને વાત કરી, હે પ્રભુ, આ બધાનું ધ્યાન રાખતા પહેલાં તમે તમારું ધ્યાન રાખજો. અગર તમને કંઈ થશે તો અમારા લોકોનું શું થશે? આ વાત સાંભળીને દાદાની આંખોમાં આંસુ આવી ગયા. દાદાને થયું કે આ રીતની પૂજા, આ રીતની પ્રાર્થના એમને ક્યારે પણ નહોતી જોઈ. તો આ નાનકડા દીકરાની વાત બધાને હૃદયને સ્પર્શે તેવી છે. સમજે તેને વંદન.